દર્શન કરો. એવી રીતે કાન છે, શબ્દ પંચમહાભૂતમાં શું કામ કરે એનું? વાયુ. શબ્દ કથા, કીર્તન, શ્રવણ, ભગવદ નામ સંકીર્તન એ બધા એ કાનથી શ્રવણ કરો. પ્રોબ્લેમ એ છે કે ઓલા ઉકેડા જેવા કાન થઈ ગયા, નિંદા નિંદા નિંદા. બધા એને ખબર નહીં રસ કયો. ચલો અત્યારનો આધુનિક રસ છે નિંદા રસી. અને એવા ને એવા મળી જાય પાછા. હવે ત્યાં લખેલું છે અમે બોલવું કે ભાઈ ભગવત દર્શન વખતે લૌકિક બધું ના કરવું જોઈએ. પણ ખબર નહીં ત્યાં હવેલી જ આવીને બધું નિંદા ઉકલે ભેગી થાય કાનમાં પડી જાય એટલે આ બધી ખબર હોય. હા, ભગવત ચર્ચા થતી હોય તો ઉત્તમ છે, પણ કુથલી કરીએ આપણે ભગવત ધામમાં જઈને એ જ કામ કરીએ જ આપણે. ખબર નહીં બધા રસ બહુ છે, બીજાનું ખરાબ સાંભળવામાં શું મજા આવે. મારા વાલા, ખરેખર આપણો વિકાસ કેમાં થાય ખબર? સાચો માણસ એને કહેવાય કે જેનું ખરાબ સાંભળે. મારી ભૂલ, મારા દુર્ગુણો આ કિનારો છે, એ સાચું છે. પ્રશંસાથી તો બધા રાજી થાય, એમાં કઈ નવાઈ નથી. પ્રશંસાથી ક્યારેય હરખાવું નહીં, તમારો વિકાસ અટકાવી દેશે. કોક વખાણ કરે તમે જાઓ એટલે તમારો વિકાસ અટકી જાઓ, પછી આગળ કઈ થાય નહીં. એની જગ્યાએ તમારો હિત જ શું કોઈ આવીને એમ કે ને કે ભાઈ આ તારી ભૂલ હતી હો, ભાઈ તો બધું સારું હતી, તો પાસે એક વ્યક્તિ એવો રાખો સાચું કહેવા વાળો. અમારે મોટી ઉપાધિ, અમારે બધા જેહો જેહો વાળા જ મળે. અમારે સમસ્યા જ મોટી, જન્મ લીધો ત્યારથી જેહો. ઠીક છે. બધી પછી આવે છે રસ, એટલે કે સ્વાદ. જીહવા, જીહવા બંનેમાં આવે. કર્મેન્દ્રિય છે ને જ્ઞાનેન્દ્રિય છે. બોલીએ છીએ આપણે રસના, એ તમને સ્વાદ પરખાવે છે. એ બે એ જ્ઞાનેન્દ્રિય છે, એટલે બે કામ કરે છે. અલૌકિક રીતે એનો ઉપયોગ શું કરવાનો છે આપણે? કરવાનો છે કે આ જીવા છે ને એનાથી ભગવત નામ લેવાનું છે, ભગવત કીર્તન કરવાના છે. અને જે સ્વાદ લ્યો છો ને તો એ કે પ્રસાદ નો સ્વાદ લેવાનો, એ જીવાનું કામ છે, એ રસનાનું કામ છે. પછી આવે છે ગંધ, નાક. જો આ બધી અજાયબી કહેવાય ને, સુગંધ આવે છે, આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે. એ બધું ના હોય તો દુનિયા હાલે? એનાથી જ તો મારા વાલા હાલે છે. આપણે આ બધી લૌકિક અજાયબી, આ અજાયબી તો જુઓ. આંખેથી દેખાય ત્યારે દુનિયા જોઈ શકાય છે, કાને સાંભળી શકાય છે, ત્યારે આપણે કમ્યુનિકેશન થાય છે, એકબીજાનો વ્યવહાર થાય છે, વાણી વર્તનનો. સાચી અજાયબી આ છે બધી ભગવાને બનાવેલી. આ પાંચ તત્વમાં નાક ગંધને પારખે છે અલૌકિક રીતે. એ નાકનો ઉપયોગ શું? તો કે ભગવત સુગંધ લેવાનો, ભગવત મહાપ્રસાદની સુગંધ. બાલાજી થઈ રહ્યો એ સાદી ફૂલની સુગંધ, ભગવાન ઠાકોરજીને ચંદન ધરાવ્યું હોય, અત્તર ધરાવ્યું હોય, ફૂલેલ ધરાવ્યું એની સુગંધ. એ બધી અલૌકિક સુગંધ આ નાકથી લેવાની છે. તો બધાને એક સરખું જ હાથ, પગ, આંખ બધું ભગવાને એક સરખું જ આપ્યું છે ને. પણ વૈષ્ણવ છે એનો અલૌકિક વિનિયોગ કરે છે, અલૌકિક ઉપયોગ કરે છે ને લૌકિક પૂરું કરી નાખે છે. આંખી ને ઈ છે, પણ એક જણાની સમસ્યા ઈ ખરાબ જ જોવે ને. એવા હોય કર્યું ઘણા પ્રસંગમાં તમે જોજો, એક બે પાંચ પ્રસંગ બરોબર છે, જો વાહ થોડીક તકલીફ છે. એની આંખ કોઈ દી કોઈનું સારું ના જોઈ શકે. તમે ભાઈ બધું બહુ સારું કર્યું,
નહીં હોત તો તમે આવડું મોટું આયોજન કર્યું ના જમવાનું ના રાખ્યું એને કઈ એવું જ દેખાય એને દેખાય જ એવું એમ વ્યક્તિ જેવા કે એટલે કે છે એવી આંખના લૌકિક ઉપયોગ ના કરો વેસ્ટેજ ઉપયોગ વેસ્ટેજ જાય છે અહીંયા તો ભાવના કેવી છે બહુ સરસ એક તમને અને છેલ્લું ત્વચા છે પછી સ્પર્શનો અનુભવ કે આ સ્કિન છે આપણી આ ત્વચા છે જાય તો તરત અનુભવ એની વસ્તુ લાગી જાય તો તરત આપણે આમ થાય અરે શું ખુઈજું સુવાડું કઈક અડે આ ગાદી છે તો એ સુવાડી મુલાયમ છે એવું કઈક ખૂચે એવું આવે તો તરત જોવા માંડીએ ને કે શું એ અનુભવ થાય સ્પર્શ એક જ આવી તો કે આ સ્પર્શ નો ઠાકોરજીમાં ઉપયોગ કેમ કરવો તો કે આપણા હાથથી એના ચરણ સ્પર્શ કરવો જો પછી એ પ્રભુ અતિ કોમલ છે અમારે ત્યાં પંચમ નિધિ ગોકુલ ચંદ્રમાં સ્વરૂપ અતિ એમ કે અમે ઘણી વખત સૌભાગ્યથી ચરણ સ્પર્શ કરેલા છે એ સ્વરૂપ મારા વાલા એવું કોમલ ગોકુલ ચંદ્રમાજી પંચમ નિધિ આપણા નારાયણદાસ બ્રહ્મચારીના ઠાકોરજીને આજે જરાક જોરથી શ્યામ સ્વરૂપ છે આખું ને બહુ કોમલ જરાક પણ જોર ને ચણપસ કરવામાં આમ તો ત્યાં ભાગ આવો થઈ જાય બોલો વિચાર એટલું કોમલ સ્વરૂપ સાવ સ્પર્શ કરીને ચણપસ કેવા વધારે વજન દેવાઈ જાય ને તો એ આમ દેખાય કે આ જો અહીંયા લાલાસ આવી ગયા એટલે જ આપણે ત્યાં કહીએ ને કે ઠાકોરજીની ગાદી ને સૈયા સંવારો એ ઓલી ના રહેવી કઈ આડું તો ના જોઈએ પણ એમાં આમ સમારો ને તો સલ ના એટલે જ અત્તર ની સેવા છે આપણે ત્યાં કોઢાયડા પેલા અત્તર સમર્પીએ છીએ સૈયા સવારી જાય અત્તર લગાડાઈ જાય એનાથી શું થાય તો કે ઠાકોરજીને પરિશ્રમ ના થાય કોઢવામાં તો આ કપડાની સળ હોય ને એ કપડાની સળ પણ રેવી ના જોઈએ જે એટલા કોમલ છે કે આ કપડાની સલ છે ને એ પણ આપને પરિશ્રમ કરાવશે બોલો કેવો વિચાર તેવી ભાવના શ્રી ગુસાઈના માર્ગ આવો માર્ગ આપો આ બધાના લૌકિક ઉપયોગે થાય ને અલૌકિક ઉપયોગે આચાર્ય ત્રણ અંદર વેણુ ગીતની સુબોધનિધિમાં આ ભાવને લગતી વાત બહુ સુંદર કરી છે આપશ્રી આજ્ઞા કરે છે કે ભગવતા સહ સંલાપો દર્શનમ મિલિતસ્ય ચ સહ સેવનમ ચાપી સ્પર્શ ચાપી તથાવિધ એટલે કે ભગવાનની સાથે વાર્તાલાપ સંલાપ વાતચીત કરવા મળે કે આ હેટવાનું થાય પ્રભુને અડવાનું થાય કે એની સેવા કરવા મળે કે કોઈ પણ સેવામાં કોઈ પણ પ્રકારનો સ્પર્શ કરવા મળે પછી આગળ અમૃત પાનમ ચ ભોગો રોમોદ્ગમસ તથા તત્પૂજિતાનામ શ્રવણમ આધ્રાણમ ચાપી સર્વતા અધરામૃતનું પાન રોમાંચ થવો તેના પૂજનનું શ્રવણ પ્રભુ કઈક બોલે પ્રભુ વેણું વગાડે તેનું શ્રવણ કરવું આ કાનથી પ્રભુની વેણું સાંભળી અને બધી બાજુથી સુગંધ લેવી આપણે જેમ હમણાં સમજ્યા ને પ્રભુની માલાજી પ્રભુના વસ્ત્ર પ્રભુ એની સુગંધ લેવી નાકથી અહીંયા જો મહાપ્રભુજી સુબોધનિધિમાં આ જ વાત કરે છે બધું પાસે જવાની ગતિ આપણા પગ છે તો એની પાસે જવાની ગતિ તેમની ભાવનાનું સેવન ઇન્દ્રિય ધરાવનાર જીવનું આ જ ફલ છે ઇદમેવેન્દ્રિયવતામ ફલમ મોક્ષોપી નાન્યથા આજ્ઞા કરે છે કે મોક્ષ નથી ઇન્દ્રિયો આપણે બધા ઇન્દ્રિયધારી છે ને આ બધી ઇન્દ્રિયો ધારણ કરી છે તો સુબોધનિધિમાં આપ આજ્ઞા કરે કે ઇન્દ્રિયો ધારણ કરનારને કઈ ફળ મળતું નથી એને કઈ અનુભવ ના થાય ઇન્દ્રિયો ભલે ને હોય પણ મોક્ષ છે મુક્ત થઈ ગયો છે તો એને કઈ અનુભવ
એમાં મળશે નહીં. પણ ઇન્દ્રિયો ધરાવનારનું એટલે કે તેમના માટે મોક્ષ તો નકામો છે, ફલ રહિત છે. પણ તેમના માટે ફલ શું છે? તો કે આ ઠાકોરજીનું જે કઈ પ્રાપ્ત થાય છે ને, એનું દર્શન, એની સેવા, એની સાથે વાત, એને ભોગ ધરવા, એની સુગંધ નાકથી લેવી, એને સ્પર્શ કરવો, એ બધો જે આનંદ છે ને આ બધી ઇન્દ્રિયોથી, એ તો ભક્તને જ પ્રાપ્ત થાય છે, ભગવાનની પાસે છે, એને જ મળે છે. એ મોક્ષમાં એ આનંદ નથી. આપણે કહ્યું છે ને, દેખે હી સુખ નયનવંત કો યહી ફલ. આંખ વાળાનું ફલ શું? તો કે ભગવત દર્શન. લાલ ગોપાલ ગુલાલ અમારી ગોપી સાથે તો કે પ્રભુ બધે ગુલાલ નાખો, પણ આંખમાં તો રહેવા દો, પછી દેખાતું નથી, આપના જ દર્શન નથી થતા. કેટલી સુંદર ભાવના છે. ને અહીંયા છતી આંખે દર્શન નથી થતા. વિચારો, જે બ્રજ ભક્તો એમ કે છે કે પ્રભુ થોડીક વારે ગુલાલ ના નાખતા હો, આંખમાં ના નાખતા. લાલ ગોપાલ ગુલાલ અમારી આંખી મેં જીને ડારો. વિચાર તો કરો કે એટલી ગુલાલ આંખમાં જાય તો બંધ થઈ જાય ને. જેને જેને હવેલીએ ડોલ ઉત્સવનો આનંદ લીધો એને ખબર હોય, અબીર ને ગુલાલ કરી જાય આંખમાં. તો બ્રજ ભક્તો ઠાકોરજી સાથે ખેલે છે ત્યારે એમ વિનંતી કરે છે, બધે નાખો, રંગ ગમે એટલો નાખો, પણ આંખમાં ના નાખતા. આપના દર્શન નથી થતા, પાછા પછી રેવાતું નથી. ક્યાં એ ભાવના છે? જાય નથી આંખેથી દર્શન થતા, નથી મોઢેથી ભગવત નામ લેવાતું, નથી કાનેથી ભગવત કથા સંભળાતી. તો શું કામનું મારા વાલા? આ બધી ઇન્દ્રિયો ભગવાને દીધી વેસ્ટેજ, બધી નકામી વ્યર્થ વહી જશે, આમ ને આમ જન્મ વયો જશે. શું કામ? આ બધી ઇન્દ્રિયોનો સદુપયોગ થાય તો એની ઉત્તમતા એમાં છે. તો સેવા છે એ લૌકિક ઇન્દ્રિયોના સુખ ને અલૌકિક. જેટલું જેટલું આપણું લૌકિકમાં મન હોય, જેમ સારું ખાવું, સારું પીવું, અત્તર લગાડવું, ફૂલ ફળ, હરવું ફરવું, બધા ઇન્દ્રિયોથી બધા સુખ મેળવાય છે. તો સેવા અગર ઠાકોરજીમાં એ બધી ઇન્દ્રિયો ભગવતગામી બને ને, તો એનાથી શું થાય છે? તો એ જ બધી ઇન્દ્રિયોના ધર્મો લૌકિક થતા છે, એ બધા અલૌકિક થતા છે. તો શ્રી મહાપ્રભુ આ ત્રીજો કામ પુરુષાર્થ, કામનાઓ તો ક્યારેય ખૂટવાની નથી, પણ એ બનાવવાની. આખા જગતમાં તમને એક આશ્ચર્ય થશે, એક વાત કહું. ગમે એ ધર્મ, ગમે એ દર્શન, ગમે એ વિચાર જઈને તમારે બેસવું એના સત્ય ખબર. આપણા મોટામાં મોટો આ શત્રુ ગમે એ કથાકારને ટીવીમાં ચાલુ કરી લેવાની છૂટ તમારે. હા, એ શું કે છે? આપણા મોટામાં મોટા શત્રુ કોણ છે? તો કે 6 કામ, ક્રોધ, લોભ, મોહ. બરોબર? તમે બરોબર ને? આખી દુનિયામાં એ જ પ્રચાર છે ને કે આ આપણા મોટામાં મોટા સ્પીડ બ્રેકર. ગમે એ આપણી આધ્યાત્મિક કે આગળ વધવું હોય ધાર્મિક જીવનમાં, તો કોણ આવે છે? હર્ડલ્સ. તમને રોકે છે એવા, એમ તમને આગળ જતા રોકે છે એવા કોણ છે? તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને મત્સર. આ 6 શત્રુ છે જે આપણને નથી. હવે શ્રી મહાપ્રભુજીનો પુષ્ટિ માર્ગ જો, આવો માર્ગ તો ન મળે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવમાંથી આ કામ, લોભ, મોહ, મદ ને મત્સર આ બધું કાઢવું ને બહુ અઘરું કામ છે, મોટી કસરત નું કામ છે. ઓલા પહાડ એવરેસ્ટ ઉપર ચડવા જેવું અઘરું છે. એ નીકળે? કારણ કે આ બધું મેં 28 તત્વોનું, એ 28 તત્વો એ બધા ભેગા થાય ને ત્યારે માણસ એમ બોલી શકે કે હું પરમાત્માનો અંશ જીવાત્મા. એ જીવાત્મા પછી એમાં આજે બધું ભેગું કર્યું હોય ને ભગવાને સૃષ્ટિ રચવા, એમાં મૂકે ત્યારે જઈને ઓલો બોલે કે હું આવ્યો, એનો અહંકાર. એમ આમાંથી તો કઈ ના.
તો એ બેલેન્સ બગડી જાય. અને એના 3 નિયંતા, 28 તત્વો, અને એના 3 નિયંતા ક્યાં? તો કે કાલ, કર્મ અને સ્વભાવ. ક્યારેય કોઈ દી બદલાય નહીં. તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર જેનામાં કઈક પડ્યું હોય જાય. આ 5 આપણે પંચમહાભૂત જોયા. વાયુનો સ્વભાવ છે, જલનો સ્વભાવ છે, અગ્નિનો સ્વભાવ છે. અગ્નિનો પાસે જાવ તો ગરમી લાગે, દજાડે, અડવા જાવ તો દજાડે. પાસે જાવ અને બહુ આમ અડવડ કરવા જાવ તો દાજી જાવ, કારણ કે એનો સ્વભાવ છે. પછી એમ ના કહેવાય કે લે અગ્નિએ મને દજાડી દીધી, તું અહીંયા અડવા હું કામ ગયો એમ. અગ્નિનો તો સ્વભાવ છે કે દજાડવું. પછી કે લે પાણીએ મને ડૂબાડી દીધો, અરે તું ગયો હું કામ, તને તરતા આવડ, સ્વભાવ છે ડૂબાડે. ગુણ છે. સફાઈ પાણીથી થાય, તરસ પાણીથી જાય. પાણી તો ઘણું કામ, શીતલતા આપે. આ બધા એનો સ્વભાવ છે. મારું કહેવાનું અર્થ એ છે. અગ્નિનો સ્વભાવ, પાણાનો, પથ્થરનો સ્વભાવ છે. પથ્થરનો સ્વભાવ ફરે, પાણો પાણો જ રહે ને, સ્વભાવ ફરે નહીં ક્યારે. તો કાલ, કર્મ અને સ્વભાવ આ 3 આ સૃષ્ટિના નિયંતા. રચવાની ઈચ્છા થઈ તો પેલા તો કેટલી વાર રાખવી એમ નક્કી થયું. માટે ટાઈમ કયો? તો હવે સૃષ્ટિ અને આ બ્રહ્માંડની રચનાના આ સૃષ્ટિ ચાલુ કરવી છે તો કેટલી વાર એ નક્કી થયું, એટલે કાલનું પ્રાગટ્ય થયું. પેલા ટાઈમ હતો જ નહીં. જેને આધુનિક દર્શન વાળા બહારના લોકો પણ કહે છે કે ટાઈમ એન્ડ સ્પેસ. સ્પેસ એટલે 2 વસ્તુ જરૂરી. અવકાશ, જેને આપણે અવકાશ કહીએ ને, કઈ પણ કરવા માટે અવકાશ અને સમય, આ 2 જરૂરી હોય. દરેક રમત હોય ને એના બધાના ફિક્સ ટાઈમ હોય. તમે ફૂટબોલ જોતા હોય ને તો એ 90 મિનિટ હોય, ક્રિકેટમાં ઓવર ફિક્સ હોય. એમ ભગવાનની આ રમત છે. સ એકાકી ન રમતે સ દ્વિતીયમ ઇચ્છત. ભગવાન રમવા માટે એનું આ ક્રિયામાં આ કરેલું છે ભગવાને ઉત્પન્ન. તો ભગવાને નક્કી કર્યું કે હવે આનો એક સમય નિશ્ચિત નિર્ધાર કરવો પડશે. તો કે શું? તો કે કાલનું પ્રાગટ્ય કરો. એટલે કાલનું ભગવાન પોતે, ભૂમા ભગવાન પોતે પ્રગટ થયા કાલના રૂપમાં. હવે આજથી સમય ચાલુ. પેલું આમ કરી દે ને આપણા, ટીક 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 ટીક, રસ્તા અહીંયા સુધી ટીક ટીક ચાલુ રહે. સમજા? આ કાલ. પછી આવે કર્મ. ભગવાન બધાયના નથી, ઓટો રાખી દીધું. ઓટો જનરેટ થાય. શું? તો કે જે જેવું કરે એ એવું ભરે. જેના જેવા કર્મ એ સારું કર, ખરાબ કરશો તો ખરાબ પડશે. આ કર્મ. અને એક સ્વભાવ, કોઈ માણસનો ક્યારે બદલે નહીં. આ તો એક્સ્ટ્રીમ લેવલના પ્રસંગો આપણે ત્યાં જ છે. આમાં કોઈ ચેન્જ કરી ના શક્યો. આ 3માં કાલ, કર્મ અને સ્વભાવમાં કોઈ ચેન્જ ના કરી શકે. વાર્તાજીમાં કેટલાય ઉદાહરણો ભરેલા છે. ઓલા ડોકરી હતા ને, અષ્ટપદી કહેતા શ્રી ગુસાઈ 8 વાર પાછો, હાલો માજી કાળ આવ્યા, મરવાનું ટાણું થઈ ગયું, પધારો હવે. માજી કે અરે અત્યારે ક્યાં આવ્યો, મારે જન્માષ્ટમી આવે, તૈયારી કરવી. બોલા કાલને એમ થયું કે હવે આને કેમ ઉપાડવું? કામ ઉપાડવાનું છે, પણ હવે આ ગુસાઈજીના સેવક તરત એમ તો હાથ નખાય નહીં, કરવું શું? તો કે હવે પછી પાછા પછી ગયા તો આપણે અહીંયા ઉત્સવ પૂરા થાય. કુસ્તી માર્ગમાં ઉત્સવ પૂરા જ ના થાય તમારે. આખું વર્ષ એ ચાલુ જ રહે, ચાલુ જ રહે. તો કે હવે આ ઉત્સવ, હવે આ ઉત્સવ, એવું 8 વખત. પછી તો એ હાથ જોડીને ઉભી ગયો. આ ડોહીમાનો કેસ એક અલગ છે કે હવે આ કોઈ પતાવો તો થાય, મારું કામ વિખાઈ ગયું બધું. મારે કરવું શું હવે? શું કરાવવું? કાલની સામે છે ને, ગઈકાલે ભાવે કહ્યું હતું ને, કાલ કો કાલ ઈશ ઈશન કો. ભગવાન તો કાલાતીત છે, એમ પુષ્ટિ માર્ગી. તો આ બધા ઉદાહરણો ક્યારે? આ બધા ગોકુલાધીશને, ઠાકોરજીને, વ્રજાધીશને પોતાના હતા. એમને ખાતા ખાતા એમ કરતા કરતા નથી વયો ગયો કઈ.
આપણા ઘરમાં બેઠા હતા ને ભાઈ એમ ના થાય. પ્રભુ હતા એના હૃદયમાં સાક્ષાત બિરાજમાની પ્રભુને જોવે ને એટલે ભાઈ ગયો એમ કે આના હૃદયમાં બિરાજે.